નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારના માથાભારે જીવન ભરવાડના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. જીવન ભરવાડે બેફામ રીતે સરકારી જમીન પર 149 મકાન અને 6 દુકાનો ઊભા કરી દીધા હતા. આ ઉપરાંત દરેક મકાનમાંથી ₹2000 થી લઈને 3000 સુધીનું ભાડું વસૂલતો હતો, જ્યારે કે દુકાનોમાંથી ₹5000 થી લઈને 6000 સુધીની આવક થતી હતી. તાજેતરમાં જ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના 43 શહેર જિલ્લા પ્રમુખો હાઈકમાન્ડની સાથે બેઠક કરીને આવ્યા છે. આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ જિલ્લા પ્રમુખોને કહ્યું કે ડર્યા વગર સંઘર્ષ કરો, કેસ થશે તો પાર્ટી ઊભી રહેશે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખોને લોકો વચ્ચે જઈને કામ કરવા માટે સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે શક્ય તેટલું વધુને વધુ જનતા વચ્ચે જવું જોઈએ. અમદાવાદ પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓને મોટા આદેશ આપ્યા છે. અમદાવાદના પોલીસ સ્ટેશનમાં હવે મુલાકાતીઓનો સમય વધારી દેવાયો છે. પીઆઈ અને અન્ય અધિકારીઓએ હવે બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે પણ મુલાકાતીઓને મળવાનું રહેશે. પીઆઈએ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું રહેશે. પીઆઈ રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન નહીં છોડી શકે એવા પણ અન્ય આદેશ જારી કરાયા છે. ભૂકંપથી થયેલા વિનાશ બાદ ભારતીય સેના અને એનડીઆરએફ મ્યાનમારમાં દૂતો બની ગયા છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં રાહત અને બચાવ કાર્ય જોઈને લોકો તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. એનડીઆરએફે કાટમાળમાં ફસાયેલા એક મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. નમાજ અદા કરતી વખતે તે જ મુદ્રામાં તેનું મૃત્યુ થયું હતું. શરીર સડવા લાગ્યું હતું, પરંતુ એનડીઆરએફે ગરિમા જાળવી રાખી અને મહિલાના શરીરને તે જ મુદ્રામાં બહાર કાઢ્યું હતું. અમદાવાદની ધરતી પર 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક અધિવેશન અમદાવાદમાં સાબરમતીના તટે થવા જઈ રહ્યું છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં ત્રીજી વખત યોજાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 5 વખત રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન મળ્યું છે. 18મું વર્ષ 1902 અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષ સ્થાને અધિવેશન મળ્યું હતું અને હવે અમદાવાદમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં અધિવેશન મળવા જઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં રાજકીય બબાલ ચાલી રહી છે, કેમ કે અહીં 26,000 શિક્ષકોની ભરતી રદ થઈ ગઈ છે. આ મુદ્દે ભાજપે સીએમ મમતા બેનર્જીના રાજીનામા અને ધરપકડની માંગણી કરી છે. એક ફોટોગ્રાફ બતાવતા સંબિત પાત્રાએ રાજ્યના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી સાથે મમતાની મિત્રતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમને શિક્ષક ભરતી કૌભાંડમાં જેલ થઈ છે. સંબિતે કહ્યું કે પાર્થે ગુપ્તચર એજન્સી સમક્ષ મમતાના નજીકના સંબંધી હોવાનો દાવો કર્યો હતો. સેંકડો ભારતીય મુસાફરો સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ તુર્કીના એક વિમાન મથકે ફસાઈ ગયા છે. તેમને પરત લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પગલાં નથી લેવાયા. લંડન મુંબઈ વર્જિન એટલાન્ટિક ફ્લાઇટમાં સવાર 250થી વધુ મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેઓ 40 કલાકથી વધુ સમયથી તુર્કીના દિયારબાકીર એરપોર્ટ પર ફસાયેલા છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટ LP.8.1એ ફરી એકવાર તણાવ વધાર્યો છે. આ વેરિયન્ટ પાકિસ્તાન પહોંચી ગયો છે, જેના કારણે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને ચેપ લાગ્યો છે. તેમને અલગ રાખવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં LP.8.1 ઝડપથી વધી રહ્યો છે. યુનાઇટેડ કિંગડમના કેટલાક શહેરોમાં પણ તેના કેસીસ નોંધાયા છે. જોકે પ્રારંભિક અહેવાલો એવું સૂચવે છે કે LP.8.1ના લક્ષણો અન્ય સબ વેરિયન્ટ કરતાં વધુ ગંભીર નથી. ખેડા જિલ્લાના અરડુ ગામે બેફામ બનેલા ભૂમાફિયાઓ દ્વારા નદીમાં એક બ્રિજ બનાવાયો છે, જેમાં વાત્રક નદીનું વહેણ રોકીને ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો છે. નદીનું વહેણ રોકી ખનન કરવામાં આવતું હતું, જેમાં હજારો મેટ્રિક ટન માટી ખનન કરી લીધા બાદ તંત્રને બ્રિજની જાણ થઈ ગઈ છે. ખાણ ખનીજ વિભાગને જાણ હોવા છતાં આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી.
છત્તીસગઢના રાયપુરમાં સ્કૂટી પર રીલ બનાવી રહેલી એક યુવતીનો ભીષણ અકસ્માત થયો છે. પૂર ઝડપે દોડતી સ્કૂટી ડિવાઈડર સાથે અથડાતા તેનું માથું ધડથી અલગ થઈ ગયું હતું અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. સ્કૂટી પર સવાર અન્ય 2 સગીર યુવતીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. 18 વર્ષની આલિયા ખાન નામની યુવતી સ્કૂટી ચલાવી રહી હતી, જેનું મોત થયું છે. ઓવર સ્પીડના કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. વકફ એમ્બેડ બિલ પાસ થતાની સાથે જ યોગી સરકારે વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર જાહેર કરેલી મિલકતો સામે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એવી વકફ મિલકતોને ઓળખવા માટે ઝુંબેશ ચલાવવા સૂચના આપી છે જેની રેવન્યુ રેકોર્ડમાં નોંધ નથી અને જે નિયમો વિરુદ્ધ વકફ તરીકે જાહેર કરવામાં આવે છે. આ મિલકતોની ઓળખ કરીને વધુ જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વકફ સુધારા બિલ પર જેડીયુએ મોદી સરકારને ટેકો આપ્યો છે. આ પછી બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટીમાં હોબાળો શરૂ થયો છે. પાર્ટીના મુસ્લિમ નેતાઓના રાજીનામા શરૂ થયા છે. અત્યાર સુધીમાં વકફ બિલને સમર્થન આપવાથી નારાજ 5 મુસ્લિમ નેતાઓએ પાર્ટી છોડી દીધી છે, જેમાં એમ રાજુ નાયર, મોહમ્મદ શાહનવાઝ મલિક, મોહમ્મદ તરબેઝ સિદ્દીકી અલીગ, મોહમ્મદ દિલશાન રઈન અને મોહમ્મદ કાસિમ અંસારી શામેલ છે. ભારતીય વૈજ્ઞાનિકોને ઓડિશામાં ઘણી જગ્યાએ સોનાના ભંડાર મળ્યા છે, જેમાં સુંદરગઢ, નબરંગપુર, કેઓન્ઝર અને દેવગઢ જિલ્લાનો સમાવેશ થાય છે. પરંતુ આમાંથી દેવગઢ જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણમાં મહત્તમ શક્યતાઓ જોવા મળી છે. ઉપરાંત જીએસઆઈ અહીં અન્ય ખનિજોની ઓળખ કરવામાં પણ રોકાયેલું છે. ઓડિશા સરકાર ગોલ્ડ માઇનિંગ બ્લોકની હરાજી કરવાની તૈયારી કરી રહી છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. 87 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમાર તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મ્સ માટે જાણીતા હતા. તેમની ફિલ્મો પૂરબ ઓર પશ્ચિમ, ઉપકાર અને ક્રાંતિએ દેશભક્તિની ભાવના જગાવી હતી અને જેના કારણે લોકો તેમને ભારત કુમાર પણ કહેવા લાગ્યા હતા. મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ 1937ના રોજ પાકિસ્તાનના એબોટાબાદમાં થયો હતો. આજનો દિવસ સિનેમા ઉદ્યોગ માટે ખૂબ જ ખરાબ રહ્યો છે. વહેલી સવારે દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધનના સમાચાર આવ્યા હતા. હવે સાઉથના ફેમસ અભિનેતા રવિ કુમાર મેનનનું ફેફસાના કેન્સર સાથે લાંબા સંઘર્ષ બાદ નિધન થયું છે. રવિ કુમારે રજનીકાંત, કમલ હાસન અને સુજાતા જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. રવિ કુમારે 100થી પણ વધુ ફિલ્મ્સમાં કામ કર્યું હતું. રાજ્યસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના વૈધાનિક પ્રસ્તાવને મંજૂરી આપી છે. વિવિધ પક્ષોના સભ્યોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે. જોકે વિપક્ષે મોદી સરકારની રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને હિંસા રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકા કરી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે તેઓ રાજ્યમાં સ્થિતિ સામાન્ય કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે અને વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી વકફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક્સ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી છે. આ પહેલા તમિલનાડુની ડીએમકે સરકાર અગાઉથી જ વકફ બિલની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સંસદ દ્વારા વકફ બિલ 2025 પસાર કરવામાં આવ્યું છે. લોકસભામાંથી મંજૂરી મળ્યાના એક દિવસ પછી આ બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે વિવિધ દેશો પર ટેરિફ લાદવાની ઘોષણા કરી હતી, જેમાં તેમણે ચીન પર 34% ટેરિફ લાદ્યું છે, જે ફેબ્રુઆરીની સાથે કુલ થઈને 54% થાય છે. ટ્રમ્પે ચૂંટણી સમયે ચીન પર 60% ટેરિફ લાદવાનું વચન આપ્યું હતું, જેની તે નજીક પહોંચી ગયા છે. તેની સામે ચીન તાજેતરમાં અમેરિકન પ્રોડક્ટ્સ પર 67% વેરો વસૂલે છે તેવો ટ્રમ્પનો દાવો છે. ટેરિફના લીધે સમગ્ર ચીન હચમચી ગયું છે. ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 39.9 ડિગ્રી, ડીસામાં 42.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.7 ડિગ્રી, વડોદરામાં 38.8 ડિગ્રી,
ભુજમાં 42.8 ડિગ્રી, નલિયામાં 39.6 ડિગ્રી, કંડલામાં 42 ડિગ્રી, પોરબંદરમાં 37 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી, કેશોદમાં 40.9 ડિગ્રી અને મહુવામાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એરોસ્પેસ સ્ટાર્ટઅપ સરલા એવિએશને ગઈકાલે સ્ટાર્ટઅપ મહાકુંભમાં તેની પ્રોટોટાઇપ એર ટેક્સી 0 પ્રદર્શિત કરી હતી. આ ટેક્સી એક સમયે 160 કિલોમીટર સુધી ઉડી શકે છે, પરંતુ તેનો ઉપયોગ 20થી 30 કિલોમીટરની ટૂંકી સફર માટે કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે તે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકશે અને માત્ર 20 મિનિટના ચાર્જિંગમાં સફર માટે તૈયાર થઈ જશે. તેમાં પાયલટ સહિત 7 લોકો બેસી શકે છે. ઇઝરાયેલે ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયેલી વાયુસેનાએ 2 શાળાઓ પર ભારે બોમ્બમારો કર્યો છે, જેમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કે અનેક લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલાઓમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. ઇઝરાયેલના હુમલાની સંયુક્ત રાષ્ટ્ર સહિત ઘણા લોકોએ નિંદા કરી છે. ઉપરાંત યુદ્ધ બંધ કરવાની પણ માંગણી કરાઈ છે. હમાસ ઇઝરાયેલ યુદ્ધમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 50,000ને વટાવી ગયો છે. બાંગ્લાદેશી લોકો દ્વારા ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે. તેમનું મનોબળ એટલું વધી ગયું છે કે તેઓ BSF સૈનિકો ઉપર પણ હુમલો કરી રહ્યા છે. હકીકતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ફરી એકવાર પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં દક્ષિણ બંગાળ સરહદે ભારત બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર હિંસક હુમલો કરીને સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે સૈનિકોએ ઘૂસણખોરોના કાવતરાઓને નિષ્ફળ બનાવ્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.